નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, જીએસઆરટીસી દ્વારા હેલ્પરની ભરતી જાહેર કરવામાં આવી છે. ખૂબ જ મોટી સંખ્યામાં આ સ્પેશિયલી ભરતી જે છે એ જાહેર કરવામાં આવી છે. લગભગ વાત કરું તો 1658 જેટલી ભરતી જે છે ખાસ હેલ્પરની જાહેર કરવામાં આવી છે, જેમાં આઈટીઆઈ કરેલા વિદ્યાર્થીઓ માટે ખાસ તક ઊભી કરવામાં આવી છે કે જેમાં આઈટીઆઈના 14 જેટલા ટ્રેડ છે એ લોકોએ કર્યા હોય એ ઉમેદવારો છે એની અંદર આ ફોર્મ ભરી શકશે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓના એક જ પ્રશ્ન આવતા હતા કે સર, આ જે ભરતી છે એનું મેરિટ કઈ રીતે બહાર પડશે, બરાબર, કઈ રીતે આનું મેરિટ ગણવામાં આવશે? આ બધી માહિતી તમને સ્પેશિયલી આ વિડીયોના મારફતથી મળવાની છે. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને ખાસ એકવાર વિડીયોના લાઈક અને વિડીયોને શેર જરૂરથી કરી દેજો. ચલો દોસ્તો, ખાસ વાત કરીએ તો આ જે પરીક્ષા જે છે એમાં તમને 3 રીતે માર્ક આપવામાં આવશે. પહેલા વાર તો તમારો લઘુત્તમ શૈક્ષણિક લાયકાત કે જે તે તમે આઈટીઆઈ નો ટ્રેડ કરેલો હોય એની અંદર તમને જેટલા પર્સન્ટેજ આવ્યા હોય એ રીતે. ત્યાર પછી જો તમે એપ્રેન્ટિસ કરેલું હોય તો એના માર્ક મળશે અને ત્યાર પછી ઓએમઆર પરીક્ષામાં તમને મળેલા માર્ક ઉપર તમારું પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. એની પહેલા વાત કરું તો તમને તમારા જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત અને એપ્રેન્ટિસના માર્ક કેલ્ક્યુલેટ કરી અને ત્યાર પછી જે છે એ તમને ઓએમઆર પરીક્ષાની યાદી જે છે એ તૈયાર કરવામાં આવશે. બરાબર છે દોસ્તો, ખાસ આની જાણ એટલે કે આની નોંધ લેવી. હવે ખાસ વાત કરીએ તો બરાબર કે અહીંયા ભરતી કેટલી છે? 1658. બરાબર, 1658 ભરતી છે. એટલે અહીંયા ચોખ્ખું કીધેલું છે કે 1:15 ના રેશિયો મુજબ જે છે ઓએમઆર પરીક્ષામાં બોલાવવામાં આવશે. હવે 1658 ગુણ્યા તમારે 15 કરવાના એટલે લગભગ 24,000 ની માથે, બરાબર, 24,000 ની માથે કઈક આંકડો આવશે. બરાબર, એટલા લોકો આની અંદર જે છે ઓએમઆર પરીક્ષા આપવા માટે એલિજિબલ થશે. બરાબર છે. હવે ખાસ નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા તમારા લઘુત્તમ શૈક્ષણિક લાયકાત જે છે એના 55% માર્ક જે છે એ ગણવામાં આવશે. હવે તમારે મેરિટ કઈ રીતે ગણવું? જો તમને આઈટીઆઈ ની અંદર ધારો કે 70% આવ્યા છે, બરાબર, તમને ધારો કે 70% આવ્યા છે તો તમારે 70 ગુણ્યા 55 ભાગ્યા 100 કરશો. બરાબર, એટલે તમને 38.5 જવાબ આવશે. બરાબર, એટલે આ તમારા માર્ક થયા. હવે જો તમે એપ્રેન્ટિસ કરેલું હોય તો તમને એના 15% જે છે એક્સ્ટ્રા માર્ક આપવામાં આવશે. એટલે કે જો તમને એપ્રેન્ટિસ કરેલું હોય એની પરીક્ષા આપી હોય તો તમને એના 15% મળશે. હવે એપ્રેન્ટિસમાં જો તમારે ધારો કે 60 માર્ક હોય, બરાબર, તો એને ગુણ્યા 15 અને એને ભાગ્યા 100. બરાબર છે, આ ગણશો એટલે તમને 9 માર્ક મળશે. 15 માંથી 9 માર્ક તમને એક્સ્ટ્રા મળશે. હવે તમારે આ બંને 38.5 અને પ્લસ 9 નો ટોટલ કરશો એટલે 47.5 જે છે એટલું તમારા માર્ક થશે. હવે ખાસ વાત કરીએ, ગયા વખતે જે છે આગલી હેલ્પરની ભરતી હતી એમાં જગ્યા કેટલી હતી? 300 જગ્યા હતી અને એનું મેરિટ લગભગ જનરલનું મેરિટ 52 માર્કે ગયું હતું. હવે વાત કરીએ આ વખતે તો જગ્યા છે 1658 એટલે કે જગ્યા ખૂબ જ વધુ છે. એના લીધે એવી આશંકા છે, એવી આપણે ધારણા કરી શકીએ કે આનું મેરિટ જે છે ગયા વખત કરતા થોડુંક મેરિટ જે છે એ ઓછું રહેવાની પૂરેપૂરી સંભાવના છે. બરાબર, હવે ત્યાર પછી શું થાય છે? જો તમે એપ્રેન્ટિસ કરેલું ન હોય તો તમારા માત્ર આ જ માર્ક જે છે એ ગણવામાં આવશે અને એના ઉપરથી મેરિટ બની અને તમને જે છે ઓએમઆર લેખિત પરીક્ષાની યાદીમાં તમારું નામ છે કે નહીં એ ત્યાર પછી આની મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. હવે આ બધી વસ્તુ પતી ગઈ. બરાબર, આ બધી વસ્તુ પતી ગઈ પછી શું થશે? તો ખાસ 55% જે છે 55% તમારા લઘુત્તમ શૈક્ષણિક લાયકાતના ગણવામાં આવશે, 15% એપ્રેન્ટિસના ગણવામાં આવશે અને જે 30% માર્ક જે છે એ ઓએમઆર તમારી જે પરીક્ષા લેવાની છે 100 માર્કની એના રિલેટેડ ગણવામાં આવશે. હવે એમાં કઈ રીતે હશે? તો ધારો કે તમને 100 માંથી 100 માર્ક મળ્યા છે તો તમને અહીંયા 30 માર્ક જે છે આપવામાં આવશે. ધારો કે તમને 100 માંથી ઓછા માર્ક મળ્યા છે, 80 માર્ક મળ્યા છે, તમારું કેલ્ક્યુલેશન જે છે માર્ક
એ પ્રમાણેના થતા જશે. હવે આ 55%, 15% અને 30% મળીને કુલ તમારું 100% પ્રમાણેનું જે છે એ માર્ક કેલ્ક્યુલેટ કરવામાં આવશે અને એની સાથે ત્યાર પછી તમારી જે છે એ મેરિટ યાદી જે છે એટલે કે પસંદગીની યાદી જે છે એ તૈયાર કરવામાં આવશે. અને કઈ રીતે તૈયાર કરવામાં આવશે? કેટેગરી વાઇઝ જે છે એ તમારી મેરિટ યાદી, પસંદગી યાદી જે છે એ તૈયાર કરવામાં આવશે. તો આ રીતે સ્પેશિયલી જે છે તમારું મેરિટ બનતું હોય છે. બરાબર, પેલા મેરિટ બનશે કયું? તો એ તમને OMR પરીક્ષામાં બેસવા દેવા માટેનું મેરિટ અલગથી બનશે અને ત્યાર પછી તમારી જે OMR પરીક્ષા જે છે એનું મેરિટ જે છે એટલે કે પસંદગી યાદી, એનું મેરિટ જે છે એ અલગથી બનશે. બરાબર છે. તો ખાસ આ ઇન્ફોર્મેશન તમારા માટે સ્પેશિયલ હતી કે તમને મેરિટ કઈ રીતે તમારે ગણવું. ત્યાર પછી વાત કરીએ તો આપણે લક્ષ્યમ એકેડેમી ખાસ જીએસઆરટીસી હેલ્પરની ભરતી માટે લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ જે છે એ લઈ આવ્યું છે અને જેમાં તમને ટેકનિકલ, ત્યાર પછી બધા ફેકલ્ટી, ગુજરાતના તમામ એક્સપર્ટ ફેકલ્ટી અને PDF તમને અહીંયા આપવામાં આવશે અને માત્ર ને માત્ર 2500 રૂપિયામાં તમને આ કોર્સ જે છે તમે ખરીદી શકો છો. બરાબર છે. ત્યાર પછી લક્ષ્યમ એકેડેમી ઓફિશિયલ જે છે એની ટેલિગ્રામ ચેનલ ફટાફટ જોઈન કરી લેજો, કારણ કે તમામ અપડેટ્સ, માહિતી બધી તમને આ ચેનલ ઉપરથી મળી રહેશે. બરાબર છે દોસ્તો. ખાસ આજનો જે વિડીયો છે ખાસ આ માટે છે કે તમારે તમારું મેરિટ જે છે એ કઈ રીતે તમારું બનતું હોય છે એની માહિતી સ્પેશિયલ તમને આ વિડીયોના મારફતથી આપવામાં આવી છે. તો આવા નવા વિડીયો જોવા માટે જોડાયેલા રહેજો લક્ષ્યમ એકેડમી સાથે અને મળીએ છીએ નવા લેક્ચરમાં, નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.